ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. પધારો. आज हम आंगणिये આવ્યા સુરીજી हम आंगणिये સૌ કોઈ કહેતા વજ્ર હે મની જોડી કર્મોને નાખે તોડી સુરીજી આવ્યા આંગણીએ આવ્યા સુરીજી આંગણીએ વયા વચ્ચે ગોળમાં સૌને છોડી કાઢોને નાખે વાડી સુરીજી ચલો સામૂહિક ગુરુ વંદન. ચામી ખમા તમનો ઉંદી જાઉંगा निसी है મધ્યાહન વંદામી. સહુની સુંદર ભક્તિ કરતા નાના નાના બાલ મુનિયોનું અંગ જેવા ગુરુ ભક્તોના સ્વામી સંસારથી અંધકારમાં અટવાયેલા મેં સંસાર પાર ઉતારો સુરીજી 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 આજ हम आंगणिये આવ્યા સુરીજી हम आंगणिये. વંદન 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 કરીએ સાહેબજી. ચામી છામી ખમા સમલો વંદ્યું જાણી છે ઋષિ હે મધ્યાહન વંદામી. નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો જાણમ નમો લોય સર્વધામણમ એસો પંચનમસ્કાર સર્વપાપ પ્રણાસનો મંગલાણમ ચ સર્વે પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિ ભદ્રાજા જૈન ધર્મોસ્તુ મંગલમ ઓંકાર બિંદુ સંયુક્તા નિત્યમ જયંતિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમે અજ્ઞાનાદિવિરાતારામ જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે સાધુનામ દર્શનમ પુણ્ય તીર્થભૂતા हि સાધવ તીર્થમ ફલંતિ કાલેનો શબ્દ સાધુ ક્ષમામી. અહીંયા બે ઘટના બતાવી છે, એક બાજુ પ્રભુ અને એક બાજુ ગુરુ. તો એમ કહી દીધું કે પ્રભુ કરતા પહેલા ગુરુ એ બતાવી દીધું. કેમ કે સાધુ સામે આવીને ઉપકાર કરે છે. તીર્થમાં તમારે જવું પડે છે, ત્યાં જાઓ જેવા ભાવ એ પ્રમાણે થાય. સાધુ આવે એટલે ભાવ થતા થઈ જાય. કેટલા બધા એવા પ્રસંગો છે. એક દિવસનો સાધુપણો ચક્રવર્તી બનાવી દે, એક દિવસનું સાધુપણું અર્ધચક્રી બનાવી, એક દિવસનું સાધુપણું દેવલોકમાં પહોંચાડે. એક દિવસ નહીં, ખાલી એક ક્ષણ માટે આવી ગયા. ઘટના એવી બની છે કે આખું નગર કેવડી ભગવતી દેશના સાંભળવા માટે ગયા છે. દેશના ની અંદર સ્વાભાવિક છે કે મહાપુરુષો વ્યાખ્યાનમાં એમ જ કહે ને
સંસાર સારો છે, રહેવા જેવો છે. શું કે મારા જેવો જેવો કે આજે અમે મરચું મીઠું છે એવું કહીશું, મરચું તીખું છે, થોડું મીઠું છે, જે છે જેવું છે તેવું કે. હું તો તમને કહું લો, તમને સંસાર કેવો લાગ્યો એ તમે કહી શકશો કે આ ખુલ્લા દિલે કે સાહેબ ભલે અમે ફસાઈ ગયા છીએ પણ રહેવા જેવું નથી, કહી શકશો? ચલો નહીં પકડાય. મોર આજે અનાદિનો મોર છે પણ ખબર નહીં જ્યારે દેશના પૂરી થઈ તો અચાનક રાજાનો દીકરો રાજકુમાર બહુ ઉત્તમ કોટીનો પૂર્વનો આત્મા હશે, સીધો જ ઉચિત કેવો છે એનામાં પ્રભુ ગુરુ ગોવિંદ વંદન કરીને સીધો પિતાજી તરફ ગયો. રાજા કે પિતાજી પ્લીઝ મારે દીક્ષા લેવી છે. દીક્ષા બધા વૈરાગ્યના ભાવથી રંગાયેલા હતા. તમે લોકો જ્યારે રંગાણ બેઠા હો ને ત્યારે તમે રંગાયેલા હો. હા, જરાક અમારથી બહાર થાવ ને રંગ નીકળી જાય પાછો. એટલે રાજા પણ રંગાયેલા હતા. એટલે કહે છે દીકરા વાત મારી સાચી છે, લેવા જેવું છે, પણ પહેલા આપણે તારો મોસો કરીએ, દીક્ષાનો મોસો પહેલા કરીએ પછી દીક્ષા. પેલા છોકરાના અંદરમાં શું જમી ગયો બસ એક જ, પિતાજી નહીં, પહેલા દીક્ષા પછી મોસો. પહેલા દીક્ષા આપી દો પછી મોસો કરો. દીકરા આવું ન થાય બેટા. અને આપ શું કહું છું ને, જો તારી માને પણ બોલાવો, ગાડીને બોલાવ્યા, અને બધા કેવા રંગાયેલા હશે, કેવા અહંકારની આત્માઓ હશે. હું તમને કહું, જૈનપુરમાં અમારા દાદા ગુરુનાથ પંડ્યાજી ભદ્રમાં કહેતા, જૈનપુરમાં જન્મ થયો એટલે યોગીપુરમાં જરા બહુ અલ્પ ભાવ હોય, અમુક જ એવા આત્મા ભારે કર્મી હોય, અલ્પ ભાવ હોય ને એને જૈનપુર મળે. એને દેવ ગમે, ગુરુ ગમે ને ધર્મ ગમે નહીં ગમે. અને જો જૈનપુરમાં આવી ગયા તમે ન કરી શકો કોઈ વાંધો નથી, પૂજા ન કરી શકો બને, સમાજ ન કરી શકો બને, પણ કરવા જેવું છે કે નહીં ત્યારે તમે શું કહેશો? કરવા જેવું છે, સમય કરવા જેવું છે, પ્રતિક્રમણ કરવા જેવું છે. અચ્છા, તમે ગમે એટલા તમે ઘણી વખત મનમાં આવે કે સાધુ આપને કોઈ નિંદા કુદલી કરો, હું એમ તમને કહું કે ભાઈ કોઈ બોલતા હોય ને તો સાહેબ આવું બોલતો હતું, સાચું કહું કે હું નબળું કાંઈક પ્રોબ્લેમ બોલ્યો હોય, હું એને કહું એ ભાઈ બોલો તમે શું કહો છો, બોલો સાધુ માટે શું કહ્યું છે? ઓહો સાહેબ બધું સારું છે ને, નહીં બોલી શકો. અંદર આત્મા ભલે ગમે એટલો પડેલો હશે પણ તમે નહીં, કે ખબર જ છે. એટલે પેલી માને બોલાવે, મા પણ કહે છે બેટા ભલે, પણ પહેલા તારા જો બાપા કહે છે દીક્ષા પછી પહેલા મોસો પછી દીક્ષા. પ્લીઝ પિતાજી માતાજી એવું ના કરો. તો સારું ચાલો આપણે ગુરુમાને પૂછીએ. ગુરુમાને પૂછ્યું, ગુરુમા એટલું જ કીધું કે વિલંબ ન કરો, આટલું જ કીધું. પણ તે વખતે શ્રદ્ધા વિશ્વાસ હતો. ગુરુમાને કીધું વિલંબ ન કરો એટલે કાંઈ હશે. ઓકે ચાલો. તો હવે તમને તો વિચાર આવે આવી રીતે અચાનક જો થઈ જાય તો બુદ્ધિ લાવી ક્યાંથી, એ ચિંતા તમને ઘણી હોય. ઘણા કઈ જગ્યા 50,000 પુંડરીક સ્વામી આત્મા તમને નહીં બિલીવ નહીં કરી શકો, કલ્પના તમે નહીં સ્વીકારી શકો, પણ સ્વીકારે છૂટકો. જ્યારે અયોધ્યામાં હતા ને ગુરુ પ્રભુ આદિનાથે પૂછ્યું, ભગવાન મારા આત્માનું નિર્વાણ ક્યાં થશે, મને કેવડી ક્યાં થશે, મારો વિસ્તાર ક્યાં થશે? એક દિન પુંડરીક ગણધર્વ પૂછે શ્રી આદિજીને. ત્યારે ભગવાન કહે છે કે તું જા શત્રુંજય ગીરી, ત્યાં તને ત્યાં કેવળ અને નિર્વાણ થશે. અને એ સાંભળીને તો કે સારું અનુજ્ઞા આપો તો જા ભાઈ. નીકળ્યા ત્યારે વધારે કેટલા ઘણા હતા ખબર છે? 500 ની અંદર હતા, પૂરા 500 પૂરા નથી નીકળ્યા. પછી અત્યારે જેમ અમારી જેમ નતું કે 30 દિવસમાં 30 ગામમાં જવાના છે, તો ચાલ્યા, બહુ વિનંતીઓ થઈ તો આ રોકાઈ ગયા, પછી નિર્દોષ ગોચી ચાલ્યા હોય, વળી પાછા ચાલ્યા. ગજબ થઈ ગઈ મહેન્દ્રભાઈ. એ અયોધ્યાથી નીકળ્યા ને અને જ્યારે શત્રુંજય પહોંચ્યા ત્યારે કેટલા થઈ ગયા? તમે 5 કરોડ 80 લાખ ને એક સાથે દીક્ષા. 1,65,000 તો કેટલા એને 85,000 એટલે 65,000. પણ તું વિચાર શું થતું હશે એ વખતે? એવો કયો જ્વાળ આવતો હશે? બધા વહી ગયા અને બધાને. તો તે વખતે કોઈને વિચાર ના આવ્યો કે આનો ઓઘા ક્યાંથી લાવશો ને ઉપરથી ક્યાંથી લાવશો? હે
આ ગોચરી કોણ વાળા ઘણા તમને એમ કે સાહેબ બધા દીક્ષા લઈને સર ગોચરી કોણ વાળા છે ભલે થાય તારી તમને કહું ગામમાં જ આપણે આપણા જ્યાં કે આવ્યા ને એવા રસ્તેથી આવ્યા બહુ ઓછા સાધુ ભગવાનનું ગયા એવા રસ્તેથી જાણી પૂજીને આવ્યા કે આપણે આ રસ્તે શાંતિથી થઈ તો આ નીકળ્યા ને ક્યાંક 2 ઘરો 3 ઘરો ને 40-50 ઠાણા હતા એ લોકોના જે ભાવ વધારે જોયા હોય ને આપણે આમ થઈ જાય વાહ પ્રભુ આવા ઠેકાણે તો વારંવાર આવું છે આવી ગયા એટલે બધી તૈયારી થઈ ગઈ અને દીક્ષાની તૈયારી થઈ ગઈ ગોઠવાઈ ગઈ પ્રભુએ દીક્ષા વિધિ ચાલુ કરી દીક્ષા વિધિ ચાલુ કરી અને દીક્ષાનું મૂળ વિધિ કઈ કહેવાય ઓગો જ્યારે આપે ત્યારે ઓગો રજો હરણ એ આપે ત્યારે મૂળ વિધિ તો વિધિ કરતા કરતા જ્યાં હાથમાં ઓગો આપ્યો જ્યાં ઓગો હાથમાં લીધો અને આનંદમાં ઝૂલવા માટે આમ નાચવા માટે જ્યાં રાજકુમાર નાચ્યો ફટાક કરતા ધડ કરતા નીચે પડી ગયો એટલે હાહાકાર થઈ ગયો કાંઈક આવું થાય તમે તરત થાય ને અને તરત દોડ્યા બધા જોયું આમ કરે છે જીણી આવું કંઈ બને તો આ અપશકન કહેવાય કે શકન છે તમે કાંઈ ગડબડ થઈ કોઈ નજર લાગી જાય અપશકન આખી ગામમાં ચર્ચા થઈ જાય પણ ઘટના કેવી બની છે જ્યારે મા બાપ બે ભેગા લડવા માંડ્યા કે દીકરા મિત્રો ના પાડતા હતા અને તે આમ તાવ કરી એ વખતે એક જગારા મારતો દેવ સળાક કરતા ઉતર્યો અને કે પિતાજી તમે કેમ રડો છો આ કોણ છે પિતાજી કે ના કારણ કે ભાવ બદલાઈ જાય પાછી આ બહુ ક્લિયર છે આ ભાવના તમારા મારા જે ભાવના ભાવ હોય એ આવતા ભાવમાં રહેવાનું ઉપદેશ મારા ગ્રંથરામના ગ્રંથે કહ્યું છે કે આ જીવે તમે આપણે અનેક વાર માતા પિતા ભાઈ બહેન કાકા કાકી મામા મામી ભાઈ ફુવા મહેમાન બધા સંબંધ આ જીવે અનેક વાર કરી લીધા છે છતાંય નવા ભાવમાં નવી કિલ્લી નવા દાવ પાછું નવેસરથી બધું કે નહીં નવેસરથી નાટક બધું કરવાનું અને જ્યાં 3 કલાક પૂરા થાય એટલે સમજ્યા જેમ નાટક પેલો પૂરો આયુષ્ય પૂરો થાય આ નાટક પેલા આનંદ ઘનજી મહારાજે કીધું છે આનંદ ઘન કહે સુનો ભાઈ બન્યા આ પદ છે આ ઉપદેશ પદ છે કે આનંદ ઘન કહે જસ સુનો ભાઈ બન્યા આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા આપણે મારા પછી શું છે કાંઈ પણ પૂરું થઈ ગયું પછી કઈ ઓ ગોડ ઓનલી ફોર 1 મિનિટ કમ એને પાછું મોકલો એટલે પૂછી લઉં ક્યાં ક્યાં શું પડ્યું છે ક્યાં હિસાબ લેવા દેવાના છે હાથ તો આવશે કાંઈ જગાર મતલબ પિતાજી તો કેમ તમે રડો છો એટલે કે તું કોણ તમે કોણ છો તો કે હું આ જ છું આ મારી બોડી છે પણ બસ 1 મિનિટનો એક હાથમાં આવી ગયો આવો એને ક્યાં કયા લોકમાં પહોંચાડી દીધું એ લોકમાં આ છે સંયમનો પ્રવાહ આપણે તો ન લઈ શકો ન બને ન લઈ શકાય પણ એટલું ધ્યાન રાખવું તમે જેટલા ભાવથી સાચું કહું અંતરથી એટલો ભીંજાયો છો આ ભગવાનના બધા પ્રસંગો પછી તમે થયા કરે લોકો આપણે આટલા ઝંખે છે અને આપણે એમને સંતોષ આપી શકતા નથી પણ મારી પણ એક જાતિ કહેવાય કે મર્યાદા છે સાહેબને વચન અને મનમોહન શ્રી માની સમાધિની જવાબદારી મારી છે આટલા જે મહાત્માઓ ગયા બધા એમાં દાદા ગુરુ મહારાજની હયાતીની જવાબદારી સોંપીને એમને ગયા છે તો હું તો ત્યારે નહોતો પણ ગજબ થઈ ગઈ છે હમણાં 6 મહિના પહેલા એક ડાયરી નીકળી એમાંથી એક પત્ર નીકળ્યો એમાં દાદા ગુરુ મહારાજે આજથી 70 વર્ષ પહેલા લખેલું હતું આટલા તમે સાચવજો એમાં શ્રી મહારાજ શ્રી મહારાજ એ બધા સંભાળજો ભજન સમાજ બહુ નવરાત્ર પ્રેતવાળા છે બધા સાચવીને સંભાળજો એને દુઃખ ન લાગે અને મનમોહન સમાજ સૌથી નબળા છે એની સમાધિને ધ્યાન રાખજો એ મને 6 મહિના પહેલા ટપાલ મળી હોય આજે હું એમને જરાય સમાધિ થાય અમારા બાપા જિંદગી ભર માટે થઈ જાય એટલે બધાને હું સમજું છું આટલી લાવડી આટલો તરફ પણ બસ આ એકની આગળ મારા મનને સમજાવી લેવું સમાવી જ્યારે બધા બોલતા હોય ગુરુજી અમારો વાત કરનાર અમને આપો કોને સમજતા નહીં અસર થતી હોય પણ એક જ વડીલ પ્રત્યે વાત એ જ પિતાજી કેમ તમે અને બસ એને શાંતિ થઈ ગઈ આજ આનાથી સમજાય એમ છે કે આ ક્ષણની કિંમત કેવી છે ક્ષણની કિંમત બહુ છે
આપણે તો આવા કલાકો નહીં, મહિનાઓ વર્ષો બગાડી નાખ્યા. ક્યાં ને ક્યાં ગયા, વાતોમાં, ચિત્તમાં, હરવામાં, ફરવામાં, ખાવામાં, પીવામાં, ધંધા થાપામાં. પણ હવે શું? હવે જો થોડો ઘણો પણ મળે ને કાંઈ તો એને સાર્થક. જન્મ, જીવન અને મરણ આ ત્રણેય ઘટનાઓ સંસ્કાર ચલ્યા જ કરવાની ચીચોડાની જેમ. જન્મ્યા જીવ્યા મર્યા, જન્મ્યા જીવ્યા મર્યા, ક્યાં સુધી? અનંતકાળ સુધી. આપણે કાળમાંથી છૂટી ગયું છે. સાચું બોલો, હું ખાલી સિમ્પલથી કહું. અહીંયાથી તમે આમ નીકળો, ચાલતા ચાલતા, ગાડી બાડીની વાત નથી, ચાલતા નીકળો, તમે અજાણ્યા ક્ષેત્રમાં છો, આમ નીકળો, આમ આટો મારતા પૂછો કે આ બિલ્ડિંગ ક્યાં છે કોઈ, અને પાછા અહીંયા આવ્યા એટલે અહીંયાથી આપણે નીકળ્યા હતા. ઓકે, હવે ચાલો બીજી વાર નીકળ્યા, બીજી ગાડીમાંથી પૂછ્યા અને આમ આટો, અરે યાદ તો જ આવી. સાચું બોલો, ત્રીજી વખત આવે એટલે તમે શું બરાબર ને? કાંઈ કરો કે ના કરો, કાંઈ વિચારો કે ના વિચારો, કોકની સલાહ લ્યો કે ના લ્યો? બોલો તો ખરા, સલાહ તો લ્યો ને કોકની કે ભાઈ હે ભાઈ મારે અહીંયા જો કેમ આટા મારું છું. એક તળ આટા માર્યો તમે કંટાળી ગયા. સંસારના કેટલા આટા અને એમાં કોઈ કંટાળો નથી આવતો. જલસા આ તો કોને ના આવે, દારૂડિયા હોય ને એને ના આવે. આપણે કઈ એવા નથી, પણ એટલા માટે ખબર છે દારૂને મોહનીયસ કે મોહનીય કર્મ છે ને એ કોના છે? દારૂ પીધેલા માણસ એવો છે. આપણે નથી. એટલે ખાસ તમે બધાને ભલામણ છે, અંગત આ માનવ મળ્યો છે એને તમે નમસ્કારમાં આમંત્રણ દ્વારા સૌથી પહેલું નૌકા, પછી ભગવાનના દર્શન, પછી સામાયિક પ્રતિક્રમણ પૂજા એના દ્વારા, પછી તપ, નૌકારસી, પુરસી, સાતપુરસી. એમાં જીવન તમે જીવનમાં જે કરતા કરો પણ સાથે આટલું કરો જરૂરી છે. એમ કોઈ બચાવ થશે, બચાવ થશે. ઘણી લાગે તમે દવા લો પણ સાથે આટલું રહેશે. એમાં આ બસ આ છે, આ દવા જે છે ને એવી કામ કરી જશે, આ ભાવ આપણું સાર્થક થઈ જશે. બસ આજે તમને ચૂકવું છું, હું કરું છું. આજે જવાનું છે 3-4 કિલો. અને બીજું કે શું કહેતો હતો, ઘરે ઘરે આવવું જોઈએ. આ તમે એવું ગોઠવી દીધું. મારે બધા કહેવાશે કે ભાઈ જો હવે આ કઈ બિલ્ડિંગ છે? સિલ્વર કોર્ટ. અમે ત્યાં જઈને આવ્યા અને તમને કહો ભલે દીક્ષા લીધી એટલે સંસાર સંબંધ પૂરા થઈ ગયા, છતાં પણ મારા સંસારી સગા મામાના દીકરા મહેન્દ્રભાઈ, અમે બધા નવીન, અમે બધા નાની મારાથી અમે બધા નાનપણમાં ભેગા રમ્યા. વેકેશન પડે માણસ ક્યાં છોકરા ક્યાં મોસાળે, અને મોસાળે જે ધમાચકડીઓ કરી આમ એવી કરેલી છે બધા. એ વિચાર નથી બોલ્યો કે તમે પણ આ બાજુ અમે સંગીતા એ નાની હતી, એને કોઈ બહેનો ને વિપુલ ને અને ત્યાં અમે ચોમાસા અને તેમાં 4 મહિના એને પૂરેપૂરો લાભ મળ્યો હોય. મહેમાનોનો કરી અને બધો જ તો સમજો એની લાગણી પણ સમજો ને કે એના ઘરે અને પછી 2 તપસ્વી આવા. અત્યારે આને એટેક આવી ગયો એટલે આમે કહેવાય કે ચાલો આપણે, પણ બધા તમે સમજી ગયા ને એ બદલ આંતરિક રીતે ધન્યવાદ. અને સર્વ કરવા કર્યો સર્વ કલ્યાણ કારણે પ્રધાન સર્વધર્માનંદ શિવમસ્ત સર્વ જગતઃ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિર્તા ભવન્તુ ભૂતગણા પરહિતનિર્તા ભવન્તુ ભૂતગણા પુરુષા પ્રયાન્તુ નાસં પુરુષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવન્તુ લોકઃ. જગતના સર્વજનો કલ્યાણ થાવ, જગતના સર્વજનો બનો, જગતના સર્વજનો સર્વદોષો સર્વપો સર્વકર્મો નાશ પામો, જગતના સર્વજીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એ ભાવના મળી બધા ભાવ ઉત્તરનો કાળ ગણી લેવો. અમારો યંત્રનાથ, અમારો કૃષ્ણાનંદન વીર લાભ આપી ભગવાનનો લાભ આપી દેજો.
આ બાજુ આવી જાઓ. આ બાજુથી આમાં દેખાશે ને પ્રવીણભાઈ હતા ને અમને પન્નાબેન ના બને રીનાબેન હાલો